જામનગરમાં આજે લીલીપ્રાયની સૌથી મોટી કાર્યવાહી અસલમ ખિલજીના 18 સાગરીતો સામે કાર્યવાહી છે તે કરવામાં આવી। ખૂનની કોશિશ, ફાયરિંગ જેવા ગંભીર ગુનાઓના તેમની ઉપર આરોપ, નશીલા પદાર્થના વેપાર અને જાહેરમાં મારામારીના પણ ગુનાઓ છે તે દાખલ। અસલમની ગેંગમાં જે 18 માણસો છે એના વિરુદ્ધ 46 ગુનાઓ છે। અલ્તાફ અને એની ટોળકી ઉપર 52 ગુનાઓ નોંધવામાં આવેલા છે। અસલમ ખિલજી અને એને 18 સાગરીતોમાંથી અત્યારે અમે 13 આરોપીઓની ધરપકડ કરેલી છે। છેલ્લા 6 મહિનામાં એ લોકોએ 3 થી 4 ગંભીર ગુના એકબીજા ઉપર કર્યું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજકોટના રેન્જ આઈજી લીલીપ્રાયની એક મહત્વપૂર્ણ કામગીરી છે તે સામે આવી રહી છે। જામનગરમાં આજે લીલીપ્રાયની સૌથી મોટી કાર્યવાહી, શહેરમાં સંગઠિત ગુનાઓ સામે મોટી કાર્યવાહી, સાથે જ અસલમ ખિલજી અને અલ્તાફ ખફી ગેમ પર પોલીસની કાર્યવાહી। બંને ગેમ સામે ગુજસીટોક હેઠળ એક કેસ છે તે નોંધવામાં આવ્યો। અસલમ ખિલજીના 18 સાગરીતો સામે કાર્યવાહી છે તે કરવામાં આવી, તો અલ્તાફ ખફીના 11 સાગરીતો સામે પણ ગુનો છે તે નોંધવામાં આવ્યો। ખૂનની કોશિશ, ફાયરિંગ જેવા ગંભીર ગુનાઓના તેમની ઉપર આરોપ, સાથે જ લેન્ડ ગ્રેબિંગ, ધમકી અને ચોરીના પણ નોંધાયા ગુના, સાથે જ નશીલા પદાર્થના વેપાર અને જાહેરમાં મારામારીના પણ ગુનાઓ છે તે દાખલ। પોલીસ રેકોર્ડ મુજબ અસલમ ગેંગ સામે 46 જેટલા ગુનાઓ, તો જામનગર સિટી એ ડિવિઝન ખાતે સ્ટેશનની અંદર કાર્યવાહી આઈજી લીલીપ્રાયની સૂચના હેઠળ છે તે કાર્યવાહી છે તે અત્યારે શરૂ કરવામાં આવી છે કે જ્યાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ક્રાઇમ રેટ છે તે ઘટાડવા માટેના પ્રયત્નો છે તે કરવામાં આવ્યા છે કે જ્યાં બે ગેંગોના લોકો સામે છે તે કાર્યવાહીના ભાગરૂપે ગુજસીટોક છે તે દાખલ કરવામાં આવી છે અને તેને જ લઈ પોલીસ દ્વારા આખા મામલાની આખી ઘટનાને લઈ પ્રતિક્રિયાઓ આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ। આજરોજ જામનગર જિલ્લામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 FIR ગુજસીટોકની કલમ 312, 32, 34 અને 35 મુજબ નોંધવામાં આવેલી છે। આ 2 FIR જામનગર જિલ્લામાં 2 ટોળકીઓ જે અસલમ કરીમ ખિલજીની ટોળકી અને એના 18 સાગરીતો અને બીજી FIR અલ્તાફ ગફાર ખફી અને એની ટોળકીના 11 માણસો વિરુદ્ધ ગુજસીટોક કલમ હેઠળ નોંધવામાં આવેલી છે। આ 2 ગેંગ ટોળકીઓ વિરુદ્ધની ગુનાહિત ઇતિહાસ બાબત હું આપ લોકોને જણાવવા માંગુ છું કે અસલમની ગેંગમાં જે 18 માણસો છે એના વિરુદ્ધ 46 ગુનાઓ છે। અલ્તાફ અને એની ટોળકી ઉપર 52 ગુનાઓ નોંધવામાં આવેલા છે। ગંભીર ગુનાઓની હિસ્ટ્રી જેમાં ખૂનની કોશિશ, બલાત્કાર, આર્મ્સ એક્ટ, લેન્ડ ગ્રેબિંગ, જાનથી મારી નાખવાની ધમકી, ધાડ પાડવાની તૈયારી, ફાયરિંગ, એટ્રોસિટી, ઘરફોડ, પ્રોહિબિશન, નાર્કોટિક્સ અને એવા ગુનાઓની હિસ્ટ્રીવાળી ટોળકી જે છેલ્લા 3 મહિનામાં પણ એ લોકો એકબીજા ઉપર અને સામાન્ય નાગરિકો ઉપર 307ના ગુનાઓ અને સિક્કા પોલીસ સ્ટેશનમાં 1 અઠવાડિયા પહેલાં ફાયરિંગ અને 307ના ગુનાઓ જો દાખલ થયા છે। એ પ્રકારની હિસ્ટ્રીને જે 2 ટોળકી વિરુદ્ધ છે એના વિરુદ્ધ એના ગુનાઓને ધ્યાનમાં રાખતા અને એના જો ગેંગ મેમ્બર્સ છે એના વિરુદ્ધ અમે એક 2 ફરિયાદ સિટી એ ડિવિઝનમાં આજે નોંધવામાં આવેલી છે। એના પછી અસલમ ખિલજી અને એને 18 સાગરીતોમાંથી અત્યારે અમે 13 આરોપીઓની ધરપકડ કરેલી છે। 5 આરોપીની ધરપકડ કરવાની બાકી છે। અલ્તાફ ગફાર ખફીની 11 લોકોની જે ટોળકી વિરુદ્ધ અમે ગુના દાખલ કર્યું છે એમાંથી 8 આરોપીઓ અત્યારે જેલમાં છે જે ફાયરિંગ અને 307ના ગુનામાં આરોપી છે અને એક આરોપીને અમે આજે અરેસ્ટ કર્યું છે અને 2 બાકી છે। સાથે આ તપાસ દરમિયાન તપાસ ડીવાયએસપી સિટી જયવીર ઝાલા દ્વારા કરવામાં આવશે। આ તપાસમાં અન્ય કોઈ ગેંગ મેમ્બર, અન્ય કોઈ માણસ એની મદદ સગવડ કરતા આપતા હોય એની પણ અમે એની ધરપકડ કરશું। સાથે એ લોકોએ જે પણ ગેરકાયદેસર મિલકત
પોતાની એ ગુનાહિત ઇતિહાસથી અને પ્રવૃત્તિઓથી જે વસાવી છે એની પણ અમે તપાસ કરવામાં આવશે અમારે દ્વારા. ક્રાઇમ સિન્ડિકેટ જેમાં કહેવામાં આવે છે કે ટોળકી એક્ટિવ હોય, જેની ગતિવિધિઓ ચાલતી હોય, જે રીતે મેં કીધું આપણે છેલ્લા 6 મહિનામાં એ લોકોએ 3 થી 4 ગંભીર ગુના એકબીજા ઉપર કર્યું છે. સાથે સાથે આમને સામનેના ગુનાઓ છે અને સાથે સાથે સામાન્ય નાગરિકોને હેરાન કરવાની અને એને વિરુદ્ધ પણ ગુના કરવાની એ ટેવાલા છે. તો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ટોળકી જેની પ્રવૃત્તિ ચાલુ હોય અને એ ટોળકી દ્વારા સામાન્ય જનમાં ભય ફેલાવતા હોય અને ગેરકાયદેસર મિલકત પણ વસાલી હોય એ વિરુદ્ધ આ કલમો મુજબ ગુજસી ટોકની એ બે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ સમગ્ર અંગે સર કોઈ સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે તપાસની? આ જે પૂરી જે ગુનાહિત ઇતિહાસ છે, ટોળકીના ગુનાહિત ઇતિહાસ અને આરોપીઓ બાબત જે અટક કરવાની પ્રોસિજર છે, સિટી ડિવિઝન ડીવાયએસપી અને એલસીબી એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવેલી છે. અત્યારે એની તપાસ કરવામાં આવશે. જે મિલકતો અગાઉ ડેમોલિશન થયું છે એની પણ વિગત એવા લેવામાં આવશે, જેની ઉપર લેન્ડ ગ્રેબિંગ હેઠળ જે એક્ટ હેઠળ પણ એને આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ છે એને પણ એમાં ઇન્ક્લુડ કરવામાં આવશે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.